જે ડિસ્કસ કર્યું હતું આપણે એ જ રીતે સેમિકોલન ઇઝ વોટ ટર્મિનેશન ઓફ અ State. સિંગલ લાઇન ઇન સી. ટર્મિનેશનની જે આસ્કી કી છે એ ટર્મિનેશન મતલબ કે એન્ડ ઓફ લાઇન EOL તરીકે અસાઇન થયેલી છે, રાઈટ પાર્થિવ? સો જે લાઇન ટર્મિનેટ કરવી છે દીકરા ત્યાં જ સેમિકોલન થશે. તમારો આ પ્રશ્ન હતો કે મેમ ઇફ કન્ડિશન પછી સેમિકોલન કેમ નથી આવતું, રાઈટ? તો તમને if સમજ પડવી statement જોઈએ. હા, મારે એને એન્ડ નથી કરવાનું, મારે તો એ બ્લોકની અંદર જવાનું છે જો એ કન્ડિશન સાચી હોય તો. પરફેક્ટ પાર્થિવ? Yeah. કરણ, જે બ્લોક છે, બ્લોક એટલે શું? તો કે કર્લી બ્રેકેટ ઓપન કર્લી બ્રેકેટ ક્લોઝ, એની વચ્ચે જે પણ લખીએ એને કહેવાય બ્લોક. હવે જો મારે એ બ્લોકની અંદર જવું જ છે કામ કરવા માટે, તો એની ઉપર મેં જે બી કીવર્ડ લખ્યો હોય ઇફ, વાઇલ કે ફોર, ત્યાં સેમિકોલન નહીં આવે. આટલું ક્લિયર છે ભાઈ પાર્થિવ? આટલું ક્લિયર છે દીકરા? હા ma'am. રાઈટ? તો સેમિકોલન નો કન્સેપ્ટ 100% ક્લિયર છે? Yeah. ઓકે. હવે જો દીકરા કરણ, થોડુંક હવે સમજજે તું અહીંયા આગળ કે કમેન્ટ્સ. સી લેંગ્વેજ એ ફર્સ્ટ લેંગ્વેજ છે જેણે કમેન્ટ્સની શરૂઆત કરી, રાઈટ? હવે કમેન્ટ્સ કેવી રીતે સમજાવું છું, ધ્યાન આપજો. હવે આજે છે ને ડબલ બેકસ્લેશ, Single line. એને સિંગલ લાઈન કમેન્ટ કહેવાય. રાઈટ? અને જો ભાઈ પાર્થિવ, Yeah. બેકસ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ, આનાથી શરૂ થાય, આનાથી પૂરું થાય. And why? તો એની વચ્ચે જે તમે કન્ટેન્ટ લખો ને, બધું જ comment થઈ જાય. yes, કમ્પાઇલર એને ઇગ્નોર કરે. કમ્પાઇલર ઇગ્નોર્સ each and every line in between. Yeah. That is what it known as multi-line comment. જાવાએ એથી બી વધારે સારું કર્યું કે જાવાએ આપણને પેજ કમેન્ટ પણ આપી, પછી પાયથને પણ આપી, બધાએ આપણને આપી, રાઈટ? સો ક્લિયર અહીંયા સુધી? હવે જો આઈડેન્ટિફાયર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આઈડેન્ટિફાયર આ સમજવાનું છે તમારે. બેટા કરણ, સી ની અંદર જે બી કીવર્ડ્સ કે જે પણ વેરિયેબલના નામ કે જે પણ નેમિંગ કન્વેન્શન્સ આવે છે, એસ્કેપ સિક્વન્સ આવે છે, એ બધા કહેવાય આઈડેન્ટિફાયર. કેમ? તો કે ઇટ ઇઝ અ સ્પેશિયલ નેમ, it is a special name used to identify any variable, function or any Any other undefined other item. defined item. Parthiv, please understand carefully what is identifier. Yeah. તમને એવું હતું કે આઈડેન્ટિફાય એટલે જસ્ટ અ વેરિયેબલ, વેરિયેબલનું નામ. ના, એવું નથી. ફંક્શન નેમ, બીકોઝ ફંક્શન નેમમાં બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. It must not start with digit, it won't allow space, it won't exceed more than 11 characters, it is case sensitive, uppercase lowercase matters. તો આ જે બધા નિયમો છે, only underscore allowed, no special symbol allowed. તો આ બધા નિયમો જ્યાં લાગુ પડે ને એ બધાને આઈડેન્ટિફાયર કહેવાય. તો નિયમો ક્યાં ક્યાં લાગુ પડ્યા? તો જો પહેલું તો તમે વેરિયેબલનું નામ આપ્યું હતું, એક જ મિનિટ, એક મિનિટ આપજો, થોડીક આને ઝૂમ ઇન કરું ને તમને વધારે સરસ દેખાશે. જો દેખાય છે પ્રોપરલી? રાઈટ? ઓકે, હવે મારી સાથે સો તો કે નેમ, સ્પેસિફિકલી નેમ, તો નેમ કોને આપે છે? તો નેમ આપે છે આપણે વેરિયેબલ્સ. So variable is also known as identifier if it follow the rules and regulations which is given to us by Dennis Ritchie. હવે કરણ, જે ડેનિસ રીચે રૂલ આપ્યા છે ના ફોલો કરે ને તો સિમ્પલ એ એક્ઝિક્યુટ જ ના થાય. બરાબર કરણ? બીકોઝ આવું લખો વેરિયેબલના નામમાં કે 1a, ના ચાલે. I have to write int a1, that is valid. Without data type, without following the rules, I cannot create any variable. I એક example આપ્યું variable.
એવી જ રીતે એક્ઝામ્પલ આપું છું ફંક્શનના નામનું, ધ્યાનથી જુઓ. અહીંયા આગળ હું લખું છું ઇન્ટ ફોકસ, ઇન્ટ રિટર્ન ટાઈપ છે 1 fact, int number, curly bracket open, curly bracket close. Is it valid? No. ફંક્શન નું નામ જ જુદું છે, રાઈટ? Starts with શું બેટા? starts with an letter A to Z. Compulsory it starts with letter, right? કોઈ બી યુઝર ડિફાઇન્ડ આઇટમ હોય એ લેટર થી જ સ્ટાર્ટ થાય. યુઝર ડિફાઇન્ડ કેમ? કારણ કે બિલ્ટ ઇન તો ડેનિસ રિચે બનાવેલી જ છે, એમાં આપણે કઈ કરવાનું જ નથી, એમાં એમણે મજાથી કામ કરેલું જ છે. ઓકે, ક્લિયર? આગળ જઈએ, જો મારી સાથે ધ્યાનથી, એક જ મિનિટ. હવે તમને જે કીધું કે ડઝ નોટ અલાઉ પંક્ચ્યુએશન માર્ક્સ લાઈક @ ડોલર, સેમી પર્સન્ટેજ, એક્સેટ્રા એક્સેટ્રા, એ કશું સપોર્ટ કરતા નથી. ઇટ ઇઝ કેસ સેન્સિટિવ, મતલબ મેન પાવર is different than manpower. Smaller man, M and capital M, both are different. Right? અને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. આ તમારી નોટ્સ આજે રાતે અપલોડ થઈ જશે તમારે મોબાઈલ એપ ઉપર. ઓકે, કીવર્ડ્સ તમને ખબર છે 32 કીવર્ડ્સ છે, અને પછી એ જ 32 કીવર્ડ્સમાં એડિશન કર્યું સીપીપીએ, થોડું વધારે એડિશન કર્યું જાવાએ, એથી વધારે એડિશન કર્યું પાયથને, રાઈટ? બટ આ આઈડિયલ છે 32 કીવર્ડ્સ, મતલબ જેના બી કલર ચેન્જ થાય સોફ્ટવેરમાં એ બધા 32 કીવર્ડ્સ છે. કીવર્ડ્સ આમાં વોલેટાઇલ કયું હતું પેલું ઉપર નામ? ઉપર કીવર્ડમાં નામ કશું ફરીથી બોલીશ તો મને સમજાય? વોલેટાઇલ શું છે? Volatile. ફરીથી કહીશ. વોલેટાઇલ રેમ જે છે કે નહીં, રેન્ડમ એક્સેસ મેમરી, આપણે મેમરી મેનેજમેન્ટ ભણીશું ને ત્યારે તમારે આ કીવર્ડ આવશે પોઇન્ટર્સમાં. એ રેન્ડમ એક્સેસ મેમરી જે રેમ ઉપર કામ કરે ને, ધેટ ઇઝ એ કીવર્ડ છે. કમ્પ્યુટર જેવું શટડાઉન કરો ને તો બધી મેમરી વાઇપ આઉટ થઈ જાય છે, બીકોઝ ઇટ્સ અ વોલેટાઇલ. ઓકે, રાઈટ? નોન વોલેટાઇલ મીન્સ વોટ? આપણી હાર્ડ ડિસ્ક કે જે નોન વોલેટાઇલ છે એ વર્ષો સુધી તમારે જ્યાં સુધી રાખવું છે ત્યાં સુધી તમે ડેટા રાખી શકો. રાઈટ? So this is the minor difference. Okay, હવે ઘણા બધા છે, તમે બધા શીખશો કીવર્ડ્સ. વ્હાઇટ સ્પેસ તમને ખબર જ છે કે સ્પેસ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવી છે, એ ખ્યાલ છે તમને? વાઇટ એટલે પેલું ઇન્ટીજર બધા. હા, એ ડેટા ટાઈપ સ્પેસ વેરિયેબલ ને ઓપરેટર માટે કમ્પાઇલર એ વ્હાઇટ સ્પેસ ને એક્ટ કરે છે એઝ અ સેપરેટર, રાઈટ? હવે એમાં તમે /t નાખો, /n નાખો કે સિંગલ સ્પેસ નાખો, ઓલ એક્ટ એઝ અ વ્હાઇટ સ્પેસ, રાઈટ? અને એ સ્ટેટમેન્ટના સેપરેટર માટે જ સપોર્ટ કરે છે. આ તમને દેખાય છે અહીંયા આગળ, રાઈટ? સો અહીંયા આ બેની વચ્ચે ધેટ ઇઝ વ્હાઇટ સ્પેસ. ભાઈ ક્લિયર છે ને? ઓકે, હવે આ તમે જો અહીંયા ઓપરેટરની આગળ ને પાછળ સ્પેસ છે, તમે નાખો છો, તમને લોકોને આ હેબિટ છે કે વેરિયેબલ ઇક્વલ્સ ટુ, એકચ્યુઅલી આઈડિયલી શું હોવું જોઈએ કે c ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b, તો વચ્ચે કોઈ સેપરેટર મતલબ કે કોઈ સ્પેસ હોય જ નહીં. એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે સ્ક્રિપ્ટિંગ, એમાં આ બેનો આન્સર છે ને ત્યારે જ સી માં ટ્રાન્સફર થાય પાર્થિવ, જ્યારે અહીંયા વચ્ચે કોઈ સ્પેસ જ ના. બટ ડેનિસ રિચે થોડીક આપણને ફ્રીડમ આપી કે તમને એમને વ્હાઇટ સ્પેસ તમે નાખી સી સ્પેસ ઇઝ ઇક્વલ્સ ટુ સ્પેસ a સ્પેસ પ્લસ b, તો એમને આપણને અલાઉ કર્યું આ વ્હાઇટ સ્પેસ. એમને શું કીધું કે વ્હાઇટ સ્પેસ ઇઝ અ કનેક્ટર, રાઈટ? એ કનેક્ટ કરે છે તમારા જેટલા પણ આ ફોર્મેટ છે એને, તો કે a પ્લસ b, એનો આન્સર જે છે એ શું નાખી દેશે? સી માં નાખી દેશે, રાઈટ પાર્થિવ? રાઈટ? થોડુંક ફોકસ કરજે હા ભાઈ, તને વધારે ક્લિયર થશે.
જઈએ. ડેટા ટાઈપ્સ તમને ખબર જ છે, પણ આ નથી ખબર. હું આ બધી જ શીખવાડું છું. જો પાર્થિવ, તને બેઝિક ખબર છે. બેઝિક કઈ કઈ? તો એક છે ઇન્ટ, ઇન્ટિજર, ફ્લોટ અને કેરેક્ટર. હવે આ સિવાય પછી પાછળથી ડેનિસના ફ્રેન્ડે ભેગા થઈને એ લોકોએ બે ફ્રેન્ડે ભેગા થઈને એક નવી ડેટા ટાઈપ બધી બનાવી. એમાં છે બાઇટ, બહુ ચાલી નથી પણ શોર્ટ, લોંગ, અનસાઇન્ડ. હવે આ સમજવાનું છે. આજે આખું અલગ જ આપણું ચેપ્ટર ટોપિક ચાલી રહ્યો છે. અનસાઇન્ડ, સાઇન્ડ, ડબલ. કેરેક્ટરમાં કઈ કામ જ નતું કર્યું એમને, બીકોઝ તમને ખબર જ છે કે આ બફર સિસ્ટમ છે, રાઈટ? એ ડાયરેક્ટ કશું સ્ટોર નથી કરતી. વચ્ચે બફર છે, મેમરી બફર. એ બફરમાં વચ્ચે ડેટા રહી જાય છે. તો કેરેક્ટર છે ને ઓવરરાઇટ થતું જ નથી, એટલે એવરી ટાઈમ બફરને ક્લીન કરવું પડે. જો હું જે બોલું છું કઈ સમજ ના પડતી હોય તો હું પ્રેક્ટિકલી રન કરીને બતાવીશ કે બફર એટલે શું. અને તમે કદાચ એફ ફ્લશ ફંક્શન યુઝ કર્યું હશે. એફ ફ્લશ એસટીડી ઇન, એટલે કે ઇનપુટમાં જેટલું પણ છે બધું ફ્લશ આઉટ કર. નથી કર્યું? કરણ, પાર્થિવ, એફ ફ્લશ યુઝ નથી કર્યું? હે ભાઈ? એફ પ્લસ કેરેક્ટર ડેટા ટાઈપ સાથે કામ કર્યું છે? હા, પેલું વેર કેર બધું હતું, યુઝ કર્યું આપણે. ઓકે, આપણે લઈ લઈશું આખું ફરીથી. ઓકે, એટલે આ આપણી બેઝિક ડેટા ટાઈપ છે. હવે આમાં સમજવાનું શું છે તમારે દીકરા, ખાસ કે આ જે અનસાઇન્ડ છે ને, હવે ઇન્ટીજરની સાઇઝ કેટલી છે ખબર છે પાર્થિવ? ઇન્ટીજરની સાઇઝ કેટલી? બોલો. What is the size of integer data type? 2 કે હે? 2 2 byte means -32768 2 plus 32767 આટલું છે. મતલબ કે નેગેટિવ અને પોઝિટિવ બંને વેલ્યુ સપોર્ટ કરે છે ઇન્ટીજર. હવે સમજજે ભાઈ પાર્થિવ, અનસાઇન્ડ એટલે શું? કરણ કે -56,020 બધી જ નેગેટિવ વેલ્યુઝ, અને સાઇન્ડ એટલે 0 to 5 6 અપ્રોક્સ. સમજાણું? તો તમારે જેવો તમારો પ્રોગ્રામ, હવે તમે સાઇન્ડ જ ડેટા ટાઈપ લો તો એ નેગેટિવ નંબર્સ લેવાનું જ નથી, રાઈટ? તો કોઈ ઇનપુટ તમારે એવું કરાવવું છે કે ભાઈ એમાં નેગેટિવ નંબરની જરૂર જ નથી, તો તમે યુઝ કરી શકો એ ડેટા ટાઈપ. આર યુ વિથ મી? ક્લિયર? પછી બેઝિક ડેટા ટાઈપ, પછી એને ઇનમ સિલેક્ટ કર્યું. ઇનમ કદાચ નામ સાંભળ્યું છે તમે, ઇનમ, ઇન્યુમરેટેડ અને ટાઈપ ડેફ. બહુ જ કામમાં આવ્યું. આના આ સ્ટ્રક્ચરની અંદર આજની ઘડીએ પણ મેક્સિમમ યુઝ થાય છે. To create any new structure, we have to have create type def data type. શું છે શીખવાડીશ પ્રેક્ટિકલી, પણ તમને આ કન્સેપ્ટ ખબર છે ઇનમ અને ટાઈપ ડેફ નો? ઇનમ થી તમે તમારી પોતાની ડેટા ટાઈપ ક્રિએટ, એટલે ઇન્ટ, ફ્લોટ, કેર નહીં, મને કોઈ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે ની ડેટા ટાઈપ ક્રિએટ કરવી છે. સાંભળે છે કરણ? So I can with the help of enum. Are you with me? ટાઈપ ડેફ શું કરે છે કે તમે ટાઈપ ડેફમાં જે સ્ટ્રક્ચર બનાવો ને એ આખું સ્ટ્રક્ચર એ ડેટા ટાઈપ તરીકે કામ કરે છે. જેમ કે હું લખું ટાઈપ ડેફ સી ટેગ, ઓકે, આપણી કંપનીનું નામ. હવે એની અંદર હું જે પણ વેરિયેબલ્સ ક્રિએટ કરું, કરણ સમજશે, તો હવે હું જ્યાં પણ સી ટેગ લખું તો ત્યાં કોમ્બો સાથે જ જાય, ઇન્ટ, ફ્લોટ, કેર, ડબલ, જેવી હોય એ,
પણ એથી વધારે હું એક્સેસ કરી શકું નહીં. એને કહેવાય સ્ટ્રક્ચર. રાઈટ કરણ? ઓકે, હવે ધ્યાનથી પ્રેક્ટિકલી કરશો તો તમને વધારે ખ્યાલ આવી જશે, પણ આ ખાલી કન્સેપ્ટ અત્યારે સમજાવું છું. જોજો. હવે ઇનમ અને ટાઈપ ડેફ ખબર પડી ગઈ. વોઇડ તો આપણને બધાને ખબર છે. વોઇડ મીન્સ null. It does not return anything. Why? Because it has no value. Void means no value. મેમ Perfect. ઇનમમાં ખાલી 3 જ વેરિયેબલ લખાય ને અંદર બ્રેકેટમાં, એવું હતું ને કશું? સ્ટાર્ટ, સ્ટોપ, ગો એ વાળું. હવે કાંઈ જ નથી. હવે તમે જેટલું નાખ્યું નાખી શકો. ઓકે. It starts with 0 index, right? અને મેં લખી ડેટા ટાઈપ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. તો સન્ડે એટલે 0, મંડે એટલે 1, ટ્યુઝડે એટલે 2. એની જાતે જ લઈ લે. રાઈટ? પછી હું એવું જ્યારે લખું કે કઈ બી ડિસ્પ્લે કરાવું કે વીક ડેઝ ઓફ 0, તેની જાતે જ સન્ડે આવી જાય. બટ ઇનમમાં કર્લી બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટ યુઝ થાય નહીં. રાઈટ? હવે કેવી રીતે આવે ઇનમમાં એ આવશે ત્યારે શીખવાડીશ પ્રેક્ટિકલી. એવું કરી, કારણ કે બહુ મસ્ત લાંબુ ટોપિક છે, મજા આવશે તમને એમાં કામ કરવાની. ઓકે, હવે વોઇડ ક્લિયર થઈ ગયું ને? Now derived data type. You have 4 types of data type. Different. બેટા બધા જ માં C, C++, Java દરેકમાં આ 4 ટાઈપની જ ડેટા ટાઈપ છે. The first is basic, then enumerated, then void and derived. પ્લીઝ આ ભૂલવાનું જ નહીં બેટા. પાર્થિવ, તમારું જે ઇન્ટરવ્યુ પર્પસ છે ને, એટલે પણ હું આ એડ કરી રહી છું. અને ઇનફેક્ટ અમે છે ને આખી એવી ફાઇલ્સ બી તૈયાર કરી જેમાં ઇન્ટરવ્યુના બધા ક્વેશ્ચન. અત્યારે મારી પાસે અલગ અલગ 10 કંપનીના ઇન્ટરવ્યુના ક્વેશ્ચન્સના લિસ્ટ આવ્યા છે. એના આન્સર્સ હું બનાવી રહી છું. 2 કંપનીના થઈ ગયા છે, ટાઈપમાં આપી દીધા છે. સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે બધા કરી રહ્યા છે, કેમ કે અહીંયાની કંપનીઝની બી ડિમાન્ડ હવે એવી જ છે કે ઇન્ટરવ્યુ ક્રેક કરાવો તમે. તો છોકરાઓને આવડતું હોય પણ ઇન્ટરવ્યુમાં એ રહી જાય છે. રાઈટ? તો એ પર્પસથી અમે એ પણ સ્ટાર્ટ કર્યું છે. તો તમારા મોબાઈલ એપ ઉપર જ તમને ધીરે ધીરે બધું મળતું રહેશે. ક્લિયર? હવે જો પણ પાર્થિવ તું ધ્યાન આપજે, તારે ત્યાંની બી કોઈ સ્પેસિફિક કંપનીઝ હોય કે જેમાં તારી ઈચ્છા હોય, જેમ કે ડેલોઇટ છે, એમેઝોન છે, ગૂગલ છે, બીજી કોઈ કંપની છે, તો તું મને જાણ કરજે. બીકોઝ હવે અહીંયા અમારું નેટવર્ક એટલું સારું મોટું છે કે અમારા કોઈને કોઈ સ્ટુડન્ટ કે અમારા ફ્રેન્ડ્સના કોઈને કોઈ સ્ટુડન્ટ ત્યાં એ કંપનીઝમાં હોય તો એના રેફરન્સ લઈને અમે આખું આ બનાવી રહ્યા છે. અત્યારે તો એમેઝોન વાળા ફૂલ ટાઈમ જોબ માટે હાયર કરે છે. હા, એક્ઝેક્ટલી. અત્યારે એમેઝોનમાં મારા 3-4 ફ્રેન્ડના ગ્રુપના બી સ્ટુડન્ટ્સ ત્યાં અલોટ થયા. એટલે એ લોકો બી મને મેસેજ કરતા હોય ને. અમારો આખું મેં કીધું ગ્રુપ ચાલે છે. ત્યાં આખું ગેટવે છે, આખું ગેટવે ચાલે છે એવું છે. એટલે એમાં અમને મેસેજીસ મળતા રહે. રાઈટ? હું તને કહું છું કે તારી એવું કંઈ હોય તું મને જાણ કરજે. નાઉ સી કરણ, કેર 1 બાઇટ આવ્યું. અનસાઇન્ડ દેખાયું દીકરા? અનસાઇન્ડ મતલબ 0 to 255. ઓહ, આઈ એમ સોરી, માય મિસ્ટેક. અનસાઇન્ડ મતલબ ટોટલ પોઝિટિવ. આઈ એમ સોરી, હું ઊંધું ત્યાં પેલો ઉપર લખ્યું હતું. મેં સાઇન્ડમાં પોઝિટિવ લખ્યું હતું, અનસાઇન્ડમાં ટોટલ નેગેટિવ લખ્યું હતું. તો પાર્થિવ, કરણ, ધ્યાનથી હા, કે અનસાઇન્ડ મીન્સ ટોટલ પોઝિટિવ. Right? Signed means both positive and negative. So either you write signed care or you write only care. Both are same. Right? પછી int, हाँ, जो unsigned int એટલે total positive આવી ગયું. 65535 is total positive. શોર્ટ એટલે શું? તો કે int નું અડધું. હવે int 2 બાઇટ હોય તો એ 1 બાઇટ. બરાબર? સમજાય છે? અનસાઇન્ડ શોર્ટ તો ટોટલ પોઝિટિવ. ભાઈ પાર્થિવ, ના સમજાય તો મને પૂછી લેજો હો પ્લીઝ. ના મેમ, ખબર પડે છે. પડે છે ને? ડન. કરણ, તને ખબર પડે છે દીકરા? હું શેના માટે આટલું ડિટેલમાં જઈ રહી છું? બીકોઝ તમને ખબર પડે, કારણ કે
હજી હમણાં જ 2 દિવસ પહેલા સેટરડે અમે પ્રોજેક્ટ ડિસ્કસ કરતા હતા. તો હવે એ કંપનીની રિક્વાયરમેન્ટ જ એવી હતી કે ભાઈ નેગેટિવ નંબર્સ કોઈ બી એન્ટર કરે તો અલાઉ જ નથી કરવા. તમે એક્સેપ્શન જ જનરેટ કરો, એક્સેપ્શન ફાયર કરો. એટલે આપણે જાતે જે એરર ક્રિએટ કરે એને એક્સેપ્શન કહેવાય. ઓકે, તો તમે એક્સેપ્શન ફાયર કરો. હવે એમને એ પ્રોજેક્ટ આ લેંગ્વેજમાં જ જોઈતો હતો, સીપીપીમાં જ. તો ત્યારે મને ક્લિક થયું કે મારા સ્ટુડન્ટ્સને તો મેં આ કરાયો જ નથી. તમને આ તો ખબર જ હોવી જોઈએ. અમને તો તરત ક્લિક થઈ ગયો, અમે તરત તમને અનસાઇન્ડ ઇન્ટની ડેટા ટાઈપનો આઈડિયા આપી દીધો સ્ટુડન્ટ્સને, રાઈટ? સો તમે આ ધ્યાન રાખી શકો, પાર્થિવ અને કરણ, રાઈટ બેટા? લોંગ ઇઝ અ 4 બાઇટ, અનસાઇન્ડ લોંગમાં શું નેગેટિવ ને પોઝિટિવ બે સપોર્ટ કરે, અનસાઇન્ડ એટલે ટોટલ પોઝિટિવ. પરફેક્ટ, ક્લિયર? આપણે આ યાદ નથી રાખવાનું દીકરા, આ બાજુનું આપણે યાદ શું રાખવાનું છે કે આ અનસાઇન્ડ ખાલી આ છે. આટલું એની સાઈઝ 4 બાઇટ 2 બાઇટ 2 બાઇટ. લોંગ માં સાઇન નથી. લોંગમાં આવે છે ને કે સાઇન્ડ તો, ઓકે. રાઈટ? અને એક્ચ્યુઅલી સાઇન્ડ લખો કે ખાલી સાઇન્ડ લોંગ લખો કે એકલું લોંગ લખો, બોથ આર સેમ. તે જોયું? સાઇન્ડ જો સાઇન્ડ અલાઉઝ બોથ નેગેટિવ અને પોઝિટિવ, સેમ રેન્જ. કેરેક્ટરની રેન્જ શું છે? -128 to 127. તો સાઇન્ડમાં બી એ જાય. હા હા સમજો. હવે તું જો ઇન્ટીજરમાં સાઇન્ડ નથી, that is int. int itself is a signed, right? હવે જે પછીથી એમને ક્રિએટ કર્યું એ છે સાઇઝ ઓફ ઓપરેટર. સમજો. હા તો બોલો બોલો બોલો. ડાઉટ બોલવાનો દીકરા, વિડિયો બંધ કરવાનો ક્યાં છે? મેં કીધું 1 મિનિટમાં આવું. અચ્છા, હું ડાઉટ સમજી. ઓકે, કરણ સમજ પડે છે ને ભાઈ? હા મેમ. એનું રીઝન છે કે હવે હું જે તમને પ્રોજેક્ટ પ્રોગ્રામ આપીશ ને એ આના બેસિસ ઉપર હશે, અનસાઇન્ડ સાઇન્ડ ડેટા ટાઈપના બેસિસ ઉપર, રાઈટ? એટલા માટે મેમ તમે જે પ્રોગ્રામમાં જે હોમવર્ક આપ્યા છે તો એ અલગ અલગ કરું કે બધા એકમાં જ કરી દઉં? એકચ્યુઅલી ખીચડો ના કરીશ પ્રોગ્રામમાં. એમ કેમ કે 10 ફંક્શન મોર દેન સફિશિયન્ટ છે. આમ તો હું તો 5 જ સપોર્ટ કરું છું. મેં 15 જેટલા કરીએ એકમાં પછી થાકી ગયો, પછી ના કર્યા. પછી કેટલું ઇફ કન્ડિશન નાખીશું યાર? એટલે એક પ્રોગ્રામમાં 5 ફંક્શન ગુડ આઈડિયા, બટ પછી એથી વધારે નહીં. રાઈટ? હું તમને તમારી હેડર ફાઇલ ક્રિએટ કરતા જ્યારે શીખવાડીશ ને ત્યારે મેં બધા ફંક્શન નખાવીશ, રાઈટ? પાર્થિવ કર, આ જેટલા બી ફંક્શન તમે બનાવો છો ને હોમવર્કના, એ બધા તમારે સાચવવાના છે. બીકોઝ એ બધા ફંક્શનને લઈને તમારા જ નામની હું હેડર ફાઇલ બનાવીશ, કરણ.h. તો કરણ પછી તારે stdio.h અપલોડ નહીં કરવાની, તારે શું કરવાનું? કરણ.h. તો જ્યાં તું AOC ને પછી r ની વેલ્યુ નાખી દે તો તરત જ તને આ તો એક્ઝામ્પલ આપું છું કે એરિયા ઓફ સર્કલ મળી જાય. આખો પ્રોગ્રામ નહીં લખવાનો. This is how the original software works. કે તમારા જેટલા બી મોડ્યુલ્સ છે, જેટલા બી કામના કન્સેપ્ટ છે, એને એક જગ્યાએ મૂકી દો. જેને અમે પાયથનમાં જાવામાં લાઇબ્રેરી કહીએ, પાયથનમાં એને મોડ્યુલ કહીએ, અહીંયા આગળ એને હેડર ફાઇલ કહેવાય, રાઈટ? હું તમે સાથે નામ ડિસ્કસ એટલે કરું છું કે તમને ધ્યાનમાં રહે કે એનું નામ આ છે, રાઈટ પાર્થિવ? ભાઈ હવે જાગજે, હા આપણે બહુ જ લાંબુ જવાનું છે. Okay, to get the exact size of a data type we have size of operator. બહુ પાછળથી એમને તૈયાર કર્યો તો આ ઓપરેટર, અને સ્પેશિયલ ઓપરેટર પણ કહેવાય છે. એ તમે સાઇઝ ઓફ લખો તો એ ઇન્ટીજરની સાઇઝ તમને રિટર્ન કરે, અથવા જે વેરિયેબલ છે કે ઇન્ટ a તો %d સાઇઝ ઓફ a, તો a ની સાઇઝ કેટલી છે ને એ રિટર્ન કરે. દેખાયું? હવે ફ્લોટ,
ફ્લોટ ના બે જ છે, આ સમજવા જેવું છે. ફ્લોટ ડબલ અને લોંગ ડબલ 3. લોંગ ડબલ મારા માટે આઈડિયલ છે. આ સ્ટોરેજ મોટું છે, પણ જ્યારે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય ને 16 બીટ નો તમારો અકાઉન્ટ નંબર હોય, 16 ડિજિટ નો, એવા કોઈ મોટી અમાઉન્ટ નાખવી હોય તો મારા માટે ફેવરેબલ લોંગ ડબલ છે. રાઈટ, બીકોઝ એમાં કોઈ રિસ્ટ્રિક્શન જ નથી આવતી. એ 19 ડેસિમલ પ્લેસીસ સુધી સપોર્ટ કરે. અને બેન્કિંગ સિસ્ટમના જ્યારે પ્રોજેક્ટ હોય ને ત્યારે તમારે સાઈઝ નાખવી પડે કેલ્ક્યુલેશન માટે. રાઈટ, ક્લિયર? ભાઈ પાર્થિવ, આ સમજાય છે? હવે જો આ જે ફ્લોટ છે ને એ ફ્લોટ એક કીવર્ડ પણ છે. હવે એ ફ્લોટ ડોટ એચ નામની હેડર ફાઇલ છે, તને ખબર છે કરણ? ફ્લોટ ડોટ એચ એક હેડર ફાઇલ છે, એની અંદર મિનિમમ વેલ્યુ ફ્લોટની અને મેક્સિમમ વેલ્યુ બંને ઇનપુટ કરાયેલી છે. જો સાઇઝ ઓફ સાઇઝ ઇઝ ફ્લોટ, પછી જો ફ્લોટ અંડરસ્કોર મીન આ કીવર્ડ છે, એ ફ્લોટ ની મિનિમમ વેલ્યુ રિટર્ન કરશે. તો જો પર્સન્ટેજ ઈ શું હતું? હે પર્સન્ટેજ ઈ લખ્યું હતું ને આગળ. શું દીકરા? આ ઈ કેપિટલ ઈ. ઈ એ તો એક્સપોનન્ટ વેલ્યુ માટે. પર્સન્ટેજ યુ એટલે અનસાઇન્ડ કેરેક્ટર માટે. રાઈટ, પર્સન્ટેજ એલડી એ લોંગ માટે. રાઈટ, પર્સન્ટેજ એલડી એ તો તમને ખ્યાલ છે ને લોંગ. અચ્છા, તો એ આવશે, ચલો આગળ આવશે, કંટ્રોલ સ્ટ્રિંગ આવી જશે બધી જ. પર્સન્ટેજ ઈ, કારણ કે જો આ ફ્લોટ છે, અહીંયા જો એની મિનિમમ વેલ્યુ ગઈ 1.2 e માઇનસ 38, મેક્સિમમ વેલ્યુ ગઈ 3.4 e પ્લસ 38. તમારે ડેવલપર બનવાનું છે, તમને બધી વસ્તુની ખબર હોવી જોઈએ દીકરા. તો કે મિનિમમ વેલ્યુ મને મળે ક્યાંથી? તો વી હેવ ઇનબિલ્ટ કીવર્ડ FLT અંડરસ્કોર મીન, પણ કોની? ફ્લોટ ડોટ એચ આ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી જ પડે. એવી રીતે ઇન્ટ ડોટ એચ કરન નાખીએ તો ઇન્ટ અંડરસ્કોર મીન અને ઇન્ટ અંડરસ્કોર મેક્સ આપણને મળી જાય. સમજાણું? પાર્થિવ ઉપરથી જાય છે. હવે આ જે છે ને ફ્લોટ ડિજિટ એ પ્રિસિશન ડિજિટ છે. જો આ રહ્યા આ પ્રિસિશન ડિજિટ. રાઈટ, કે ફ્લોટ હોય તો 6 બાય ડિફોલ્ટ 6, એક્સપોનન્ટ ઇઝ 6, મેન્ટિસા ઇઝ 8. વોટ ઇઝ મેન્ટિસા, વોટ ઇઝ એક્સપોનન્ટ, એ તો ખબર છે ને ભાઈ? એટલે વાંચવું પડશે એટલે ખબર પડશે. ઓકે, તો સમજાય. આ સેમેસ્ટરમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ છે. હે દીકરા? ફર્સ્ટ ટાઈમ અત્યારે ભણાવે છે મેન્ટિસા અને એક્સપોનેન્ટ વાળું. ઓ બાપ રે. અચ્છા, પેલું ઈ વાળું. હા, તો ફર્સ્ટ બાઇનરી વેલ્યુઝ વાળું. આર મેન્ટિસા, ઈ એક્સપોનન્ટ. આ કેટલા ડિજિટ? તો કે 6. 6 લખી દે. આને એક્સપોનન્ટ પહેલેથી આપી જો ને લખીને કે 8 ડિજિટ મેન્ટિસા અને 6 ડિજિટ એક્સપોનેન્ટ વાળું. પછી એ રીતની બાઇનરી વેલ્યુમાં કરવાનું. કન્વર્ટ કરવાનું. પહેલી સાઇન હોય, પછી બીજું મેન્ટિસા અને લાસ્ટમાં એક્સપોનેન્ટ વાળું. એક્ઝેક્ટલી. ને પછી પેરિટી બીટ આવે, સાઇન બીટ આવે, સ્ટેટસ ફ્લેગ આવે, એ અલગ અલગ આવે જેવી રીતે જરૂરિયાત. ક્લિયર થાય છે ને આ વસ્તુ હું જે કહું છું એ? હવે આ જે આયુ કેવી રીતે ને એ પણ આપણે મૂકેલું છે કે આ તમે જે સાઇઝ કહો છો તો કે મેમ તમે આ સાઇઝ કહો છો તો આ આઈ ક્યાંથી? અમારા 2-3 સ્ટુડન્ટ એવા પ્રશ્ન કર્યા હતા, પછી અમે આ એડ કર્યું ફ્લોટ ડોટ એચ હેડર ફાઇલ. ઘણા બધા સ્માર્ટ હોય છે, એ લોકોને આવું જાણવામાં રસ હોય છે, સિસ્ટમ ફાઇલો જાણવામાં. તો ત્યારે મેં પણ પોતે સર્ચ કર્યું કે ડેનિસ રિચીએ આવી મેમરી સાઇઝ બનાવી કેવી રીતે, એને શું વિચાર્યું હશે. અને પછી ત્યારે ડીપમાં ગયા ત્યારે ખબર પડી કે ફ્લોટ ડોટ એચ હેડર ફાઇલ છે, એ રીતે ઇન્ટ ડોટ એચ હેડર ફાઇલ છે, એમાં મીન મેક્સ ફંક્શન છે, તે તમને એની રેન્જ આપે છે. અને ડિજિટ એ કેટલા પ્રિસિશન એ ફ્લોટમાં જ છે. ફ્લોટ અંડરસ્કોર ડિજિટ એ કેટલા પ્રિસિશન છે તમને રિટર્ન કરે. રાઈટ. હવે સેકન્ડ ડેટા ટાઈપ છે વોઇડ. હવે આ તમને ખબર છે કે વોઇડ મીન્સ નલ. એ ક્યાં ક્યાં વપરાય છે તો એ જોજો પાર્થિવ ધ્યાનથી કે વોઇડ એક ફંક્શનના નામની આગળ રિટર્ન ટાઈપ તરીકે વપરાય, ફંક્શન એઝ એન આર્ગ્યુમેન્ટમાં વપરાય છે. જેમ કે હું આવું લખું મેઇન
અને અંદર કઈ નહીં. સો બેટા આ જે નલ છે ને ઇટ એક્ટ એઝ વોઇડ. સમજાણું? હું જો કાંઈ ના લખું ને તો એને વોઇડ જ કહેવાય. જોજે હમણાં તે ભાઈ કરણ એક ફંક્શન બનાવ્યું હતું કે વોઇડ ડિસ્પ્લે. તો જો વોઇડ ડિસ્પ્લે હવે ઇન્ટુ બ્રેકેટ એમ્પ્ટી બ્રેકેટ છે ને અહીંયા કંઈક તમે લખ્યું છે. આ જે એમ્પ્ટી બ્રેકેટ છે નો ફોર્મલ પેરામીટર્સ. This is by default act as મેમ અને પેલું આપણે void display લખ્યું અને int display તો એ બંને વચ્ચે ડિફરન્સ શું? જો આ void લખું ને એટલે આ ફંક્શન રિટર્ન હવે નહીં કરી શકે. આમાં રિટર્ન કીવર્ડ ન ચાલે. ઓકે હા કશું રિટર્ન ના થાય. કઈ જ રિટર્ન ના થાય. void means null. એ કાંઈ રિટર્ન એ કેચ જ ના કરે અને પછી થ્રો પણ ના કરે. રાઈટ? અને જેવું હું અહીંયા લખું છું int મારે જલસા રિટર્ન 0 1. હા int લખું એટલે મારે અહીંયા રિટર્ન ફંક્શન ચાલુ થઈ જાય. કઈ બી લખું whatever a into a. રાઈટ? અહીંયા લખું a is equals to 5 integer. તો આ a into a ને એ એને થ્રો કરે. એ આ int ડેટા ટાઈપ હોલ્ડ કરે અને ઉપર મેઇન માં જે વેરિયેબલ હોય ને ધારો કે answer is equals to display. તો અહીંયાથી આ કોલ થાય, અહીંયા આ રિટર્ન આને આપે, આ ડેટા ટાઈપ આન્સર વેરિયેબલ ને થ્રો. ક્રિકેટ રમીએ તો આપણે કેવું કોઈ થ્રો કરે આપણે કેચ કરીએ એવી રીતે આ લોકો કે અહીંયાથી આ સિસ્ટમ રિટર્ન કીવર્ડ થ્રો કરે આ વેરિયેબલ એને કેચ. સમજાણું? કરણ 100% ક્લિયર થાય છે? ઓકે ચાલો. પોઇન્ટર અત્યારે એટલે નથી રહી બીકોઝ તમને મને ખબર છે કે પોઇન્ટરનો બિલકુલ કન્સેપ્ટ નથી ખબર. એટલે પહેલા મારે ડિટેલમાં જ્યારે હું પોઇન્ટર પર આવીશ ત્યારે શીખવાડીશ, પછી ત્યારે હું આ વોઇડ ડેટા ટાઈપ શીખવાડીશ કે પોઇન્ટરમાં વોઇડ ક્યાં ચાલે છે. ક્લિયર? હવે વેરિયેબલ્સ તમને બધાને ખબર છે. નેમિંગ કન્વેન્શન આપણે કરી હતી જ રાઈટ કે વેરિયેબલના નામ કેવી રીતે આપવા જોઈએ, આઈડેન્ટિફાયર એટલે શું, ડિક્લેરેશન એટલે શું, રાઈટ? તો એમાં હું નથી જઈ રહી, એ તમને આવડે જ છે. આ નોટ્સ તમારા માટે હમણાં ખુલ્લી જ મૂકી દેવાશે કે તમારે બધા જ પ્રેક્ટિકલ કરવાના છે. પછી તો હું પેજ નંબર જ કહીશ સીધા તમને કે ભાઈ આ પેજ ઉપર જાઓ. નાવ એલ વેલ્યુ એન્ડ આર વેલ્યુ આ છે ને સમજવા જેવું છે બીકોઝ બે અલગ અલગ ટાઈપના એક્સપ્રેશન છે. તમને એરર આવે છે કે એલ વેલ્યુ રિક્વાયર્ડ, તમને એરર આવશે આર વેલ્યુ રિક્વાયર્ડ. So what was that? Please understand carefully. See, in C we have two kinds of expression. આ છે ને ક્યારે એરર આવી નથી એલ વેલ્યુ રિક્વાયર્ડ આવે છે કેમ ખબર? આ કોમન એરર છે. એક મેમરી લોકેશન માંથી આ એરર ફાયર થાય છે. રાઈટ? જ્યારે લેફ્ટ હેન્ડ થી રાઈટ હેન્ડ અસાઇનમેન્ટ કરીએ ને ત્યારે એવું કે એલ વેલ્યુ રિક્વાયર્ડ. હવે સાઈઝ તમારી નાની હોય અને તમારું આઉટપુટ મોટું હોય તો શું કે એલ વેલ્યુ રિક્વાયર્ડ. મેમરી મેનેજ ના કરી શકે. રાઈટ? સો એને ન્યુમેરિક લિટરલ્સ ઉપર જ આ એરર અને ડાયરેક્ટ એ મેમરી ઉપરથી જ આવે એરર. એ સમજવું તમારે. હવે છે આર વેલ્યુ. It refers to a data value that is stored at some address in memory location. An R value is an expression that cannot have a value assigned to it. એની પાસે કોઈ વેલ્યુ જ નથી. It means R value may appear on the right hand side but not on the left hand side of an assignment. You look at 10 is equals to R. Is it possible? It is invalid statement. So compiler definitely here error generate કરે જ. Right? But હવે R is equals to that. So a valid. Right to left, it is a valid. Right? But હવે હું લખું 10 is equals to 5. Is it valid? Yeah. A valid છે પાર્થિવ? No, 10 equals 5.
5 કેવી રીતે વેલિડ છે? વી નીડ કન્ટેનર, વી નીડ વેરિયેબલ ટુ હોલ્ડ Store. વેલ્યુ. યા એ ના થાય લાઈક હા 10 equals 5 માં ના પાડી. એક્ઝેક્ટલી. તો આવા બધા જ્યારે આપણે મિસ્ટેક કરીએ ને લખવામાં, ત્યારે એરર આવે એલ વેલ્યુ ઓર આર વેલ્યુ રિક્વાયર્ડ. No meaning to everything like 10 is equals to 5. 10 equals to 5. So that is invalid statement. Invalid. બરાબર છે? ક્લિયર? અહીંયા સુધી ખબર પડે છે ને દીકરા? Yeah. હવે જોઈ લો, મારે છે ને તમને પેલા ડેટા ટાઈપ્સ કંટ્રોલ સ્ટ્રિંગ શીખવાડવી છે. એક જ મિનિટ. ફ્લોટિંગ પોઈન્ટ. ઓકે. સો આપણે કંટ્રોલ સ્ટ્રિંગ ક્યાં ગઈ? અચ્છા હા, આ એસ્કેપ સિક્વન્સ ખબર છે તમને? પાક્કું? ભાઈ તને ખબર છે આ એસ્કેપ સિક્વન્સ? \n, \t, \r, \v. Like is sequence like? વર્ટિકલ ટેબ ફોર્મ. Yeah, એ પેલું ખબર છે like. ખબર છે ને? એક્સેસ તમે વાપર્યું તો છે ને? આપણે જનરલી /n/t/r એટલી જરૂર પડે, વધારે જરૂર પડે નહીં. ઓકે. હેશ ડિફાઇન આપણને બધાને ખબર છે, આપણે પહેલા લેક્ચર થી કામ કરી રહ્યા છે. રાઈટ? હવે આ જો હું અહીંયા તમને કહું, હું મારી જ વાત કરું ને તો પાર્થિવ હું આવું શું કરતી કે હેશ ડિફાઇન મારા જ પ્રોગ્રામમાં printf સ્પેસ p. મને printf લખવાનો બહુ જ કંટાળો આવતો કેમ કે મને બહુ લાંબુ લાગતું. એટલે હું શું કરું કે printf જે બી એક જ મિનિટ આટલી જલ્દી આખી રાજુ એક જ મિનિટ એને એડમિટ કરી દઉં ખાલી. જો થોડુંક સમજજો. તમે શું કરો છો? હેશ ડિફાઇન પાઈ 3.14 3.14 અસાઇન ટુ વેરિયેબલ પાઈ. હા કે ના? તો હવે મારે એવી જ રીતે અહીંયા મારો p વેરિયેબલ છે, એમાં મારે printf નાખવું છે. તો માય printf અસાઇન ટુ p. હવે કરણ હું જ્યાં પણ p લખીશ ને ઇટ એક્ટ એઝ અ printf અને પછી એમાં હું કામ કરીશ. પાર્થિવ સમજાય છે? મારા પ્રોગ્રામમાં તમને ઘણી બધી વિચિત્રતા દેખાશે. સ્કેનફ આખું હું લખતી જ નથી, પ્રિન્ટફ આખું લખતી નથી. ઘણા બધા સ્ટેટમેન્ટ છે તો જેને હું ઉપર કોન્સ્ટન્ટમાં ડિફાઇન કરી દઉં છું. પણ હવે એ ક્યાં હોય તો કે આપણી હેડર ફાઇલમાં જ હોય. એટલે બીજાને ખબર ના પડે કે આપણે તો પી કેમ વાપર્યું. તમને મારા નીચે ઘણા બધા પ્રોગ્રામમાં થોડુંક વિચિત્ર દેખાશે. તો તમારે સમજવું જ રહ્યું કે મેં આ શું કર્યું છે? કોન્સ્ટન્ટ ડિફાઇન કર્યું છે. આ સમજ પડે છે? મારી સાથે છો તમે? પાક્કું ને? ઓકે. હવે આ કોન્સ્ટ કીવર્ડ થી હું બાકી રાખું, અહીંયા સુધી રાખું આજે. રાઈટ? કારણ કે મારું બીજી બેચ માટેનો ટાઈમ પણ થઈ ગયો છે.